નમસ્કાર, પ્રસ્તુત છે આજના હવામાન સમાચાર। રાજ્યમાં ઠંડા પવનને કારણે વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તેમજ બપોરે ગરમીને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યના મહાનગરોમાં મહત્તમ તાપમાનનો પારો 30 થી 35 ડિગ્રી વચ્ચે રહેતા બપોરે ઉનાળા જેવી ગરમી અનુભવાઈ છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન દાહોદમાં 36.4 ડિગ્રી રહ્યું હતું, ત્યારબાદ ડાંગમાં પણ 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ઉપરાંત અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી, ગાંધીનગરમાં 34.5 ડિગ્રી અને સુરતમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે પહાડોમાં થયેલી બરફ વર્ષાની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં થઈ શકે છે અને 48 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો કહેર જોવા મળશે અને ગરમીમાં વધારો થશે। મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરમાં 3 માર્ચ સુધી ભારે વરસાદ તથા બરફ વર્ષા અને હિમસ્ખલનનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને પર્યટકોને આ સ્થળોએ ન જવા સલાહ આપી છે। ઉપરાંત હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને કેરળ સહિત ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાઈ શકે છે।